યશોદાજી નંદ બાબાને કહે છે, મહારાજ એક જ ઈચ્છા છે જીવનમાં, અને તે શું? ये जीवन समाप्त हो इससे पहले गोपाल का दर्शन कर लो। याद आई कृष्ण की यशोदा को। उद्धव जी ने यशोदा जी भूतकाળના સંસ્મરણો કહે છે, आपने सुना होगा। કૃષ્ણની માં કૃષ્ણ કથા ઉદ્ધવને સંભળાવે છે। उद्धव, हाँ गौर से सुनिए। ઉદ્ધવ, અમે સંસારી માણસો, નંદ બાબાની વાત કરે છે યશોદાજી કે મહારાજને મારે ક્યારેક ક્યારેક ઘરમાં કોઈ વાત ઉપર તકરાર થઈ જતી। સંસાર હે ના, ક્યારેક મહારાજાને હું વઢી લઉં, મહારાજને વઢી લઉં, ક્યારે મહારાજ બહુ નારાજ થઈ જાય તો એ મને ઠપકો આપે, ખૂબ જરા જોરથી બોલી જાય અને હું ઉદાસ થઈ જાઉં। ઉદ્ધવને યશોદા સ્મરણ કરાવે છે ભૂતકાળનું। હું ઉદાસ થઈને ઘરમાં બેઠી હોઉં ત્યારે કૃષ્ણ મને રાજી કરવા માટે જે પ્રયોગ કરતો, आज याद करते उद्धव दिल भरा था। અને ધ્યાન દેના મેરે ભાઈ બહેન, માં દીકરાને બાળકને જેટલું ઓળખે એના કરતા બાળક એની માને વધારે ઓળખે। માતાને બાળકની આદતોનું ખ્યાલ હોય છે કે મારા બાબાને આ આદત છે, આ છે, પણ એના કરતા માતાની આદતની બાળકને વધારે ખબર। મને વધારે ને વધારે શું ગમે, જ્યારે હું ઉદાસ હોઉં ત્યારે કૃષ્ણ એ વાત મારી પાસે કરતો, મને રાજી કરવા માટે। मेरी माँ राजी हो जाए, मेरी माँ खुश हो जाए, इसलिए મને એક દંપતિ કહેતું હતું, बहुत रामायण प्रेमी दंपति हैं। मैंने कहा बापू आप साचू मानशो? मैंने कहा क्या? बोले हमें घर में घणी वखत तकरार करिए અને એકાબીજા એક બોલીએ નહીં ત્યારે અમારું નાનું એવું બાળક, એને એટલી ખબર જરૂર છે કે મારા મા બાપને બાપુની કથાની કેસેટ ગમે છે। ये बनेलो घटना मैं आपको कह रहा हूँ। ત્યારે મા બાપ કહે છે, મને વાત કર રહે કે બાપુ અમે કઈ તકરાર કરીએ ને એકાબીજા આમ બોલીએ નહીં ત્યારે અમારું બાળક, અમને ખબર ન હોય એમ તમારી કેસેટ, વિડિયો કેસેટ શરૂ કરી। એને ખબર છે કે કથા જોશે તો મારા माँ बाप खुश થઈ જશે। बालक जानता है माँ बाप की आदतों को। यशोदा याद करे, उद्धव મને એટલો ભાવથી એ પ્રેમ કરવા માંડતો, माँ तूने आज खाया नहीं, मेरे बाबा ने तुम्हें कुछ कह दिया क्या? मारो पक्ष लई उद्धव नंद महाराज ની પાસે જઈને કહેતો, બાબા મારી માની કોઈ વાત તમને ગમે નહીં તો ઠપકો મને આપો, यशोदा को मत दो। यह है कृष्ण प्रेम। उद्धव ये वातों ने याद करिए છીએ તો કૃષ્ણ વગર જીવન નકામું લાગે। ઉद्धવ એક પ્રસંગ તો યાદ આવે છે અને જાત ઉપર ધિક્કાર છૂટે છે। क्या मां? अबे तो उद्धव भी रोने लगा है। सुनते सुनते आया था ज्ञान की कोटरी बांधकर।
क्या? ઉદ્ધવ પ્રસિદ્ધ કથા છે, મેં કૃષ્ણને દોરડીથી બાંધ્યો. બહુ તોફાન કરે ને, દોરડીથી ખાનડિયાની સાથે બાંધી દીધો. પછી તો મને દયા આવી, છોડી મૂક્યો. પણ રાત્રિના સમયે મારો રોજનો નિયમ હતો, ઉદ્ધવ કૃષ્ણને સુવાડી એની પીઠ ઉપર, એના માથા ઉપર હાથ ફેરવતી હોઉં. જે દિવસે દોરડીથી બાંધ્યો હતો એ દિવસે રાત્રિએ જ્યારે પીઠ ઉપર હાથ ફેરવતી હતી ત્યારે કૃષ્ણ એકદમ ઉઠી જતો હતો. મેં પૂછ્યું, ગોપાલ બેટે ક્યાં હોતા હૈ? ત્યારે એટલું બોલ્યો, માં તે દોરડું બાંધેલું ના, એ શરીરમાં એવું વાગ્યું છે કે હાથ છૂતા હૈ તો વેદના હોતી. उधो ये याद आवता, हम अपने आप को अपराध से कभी मुक्त नहीं पाए. સ્વભાવ તોફાની હતો ઉધોયનો, પણ અંદરથી બહુ કોમળ. બહુ ગોપીઓ ફરિયાદ કરે કે યશોદા તારા ગોપાલે વ્રજને હેરાન કરી દીધું. અને માનવ સ્વભાવ પ્રમાણે સહન ન થાય ઉદ્ધવ, ત્યારે કૃષ્ણને ક્યારેક હું થપાટ મારતી. ક્યારેક ક્યારેક એવું બન્યું ઉદ્ધવ કે બહુ ગુસ્સો આવી જાય એટલે હું આખો દિવસ એને જમાડું નહીં, ખાવા ન દઉં. અપરાધીની જેમ, ગુનેગારની જેમ ભૂખ્યો કૃષ્ણ મારા ઘરના કોઈ ખાટલાની પાસે એકલો બેઠો હોય, એ એનું દયનીય રૂપ યાદ આવતા ઉધો અમારું મૃત્યુ કેમ નથી થયું? सब बातें याद आ रही है भगवान श्री कृष्ण. अब तो एक आशा बची है उधो, तो कृष्ण ने कहजे કે મથુરાની આટલી મોટી હવેલીમાં કામવાળાની જરૂર હોય તો મને નંદ મહારાજને કામવાળા તરીકે બોલાવો. ઉધો અમે એના વાસણ સાફ કરીશું. ઉધો ભગવત કથા અંતઃકરણનું સ્નાન છે. ડૂબો કથા में. शरीर को तो बहुत धोया, भीतर को धोया जाए. क्या दया निधान है कृष्ण. એને જે ભજે છે, એને જે સ્મરણમાં રાખે છે, એને ये रोज स्मरणમાં રાખે છે. इसलिए हरि नाम कृष्ण नाम भजो.